અંકલેશ્વર વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ વેચાણના બહાને એક યુવાન સાથે 53,000ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની પોલીસે સુરત ખાતેથી અટકાયત કરી હતી. તાજેતરમાં સુરતના મોટા વરાછા વિસ્તારના રહેવાસી અવી મુકેશભાઈ કુરજીભાઈ ખેનીએ પોતાનો મોબાઈલ વેચવા ઓનલાઈન એપ ઉપર જાહેરાત મૂકી હતી. દરમિયાન અજાણ્યા શખ્સે વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી પોતાનું નામ અમિતભાઈ જણાવ્યું હતું અને પોતે અંકલેશ્વરમાં રહેતો હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો. આરોપીએ ફરિયાદીને કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝામાં આવેલા ક્રોમા શોરૂમ ખાતે બોલાવ્યો હતો. ત્યાં પોતે સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવી એપલ કંપનીનો આઈફોન મોબાઈલ આપવા તથા ફરિયાદીને આઈફોનનું ઊંચું મોડેલ ખરીદવાની વાત કરી સોદો નક્કી કર્યો હતો. આરોપીએ બિલ બનાવવાનું કહી ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે ₹53,000 ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. છેતરાયાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધાવી તપાસ હાથ ધર્યા બાદ છેતરપિંડી કરનાર આરોપી અમિત ઉલપાડવાળાને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.